કમોસમી વરસાદને લીધે રાજ્યમાં ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે। ખેડૂતોને પાકોમાં થયેલા નુકસાન બદલ ગુજરાત સરકારે 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે અને હેક્ટર દીઠ 22,000 રૂપિયા જાહેર કર્યા છે। મહત્તમ 2 હેક્ટર સુધીની 44,000 રૂપિયાની સહાય ખેડૂતોને મળવાપાત્ર છે। ત્યારે આ પેકેજને લઈને રાજકોટ જિલ્લાના ખેડૂતોએ અસંતોષ વ્યક્ત કર્યો છે। ખેડૂતોએ જણાવ્યું છે કે સહાયની રકમનો જે આંકડો છે તે એક માયાજાળ જેવું છે અને જે ખૂબ મોટો પણ છે, પણ ખેડૂતો સુધી ખૂબ ઓછી રકમ પહોંચે છે। કમોસમી વરસાદ તેમજ માવઠાને લઈ જૂનાગઢ જિલ્લાના ખેડૂતોની હાલત ખૂબ દયનીય બની। ખેડૂતોના મગફળી, તુવેર, ડુંગળી સહિતના પાકોનું સંપૂર્ણ નિષ્ફળ જવાને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ ખૂબ નબળી બની છે। ખેડૂતો આત્મહત્યા કરવા સુધી મજબૂર બન્યા હોવાની ઘટના પણ સામે આવી છે। સમગ્ર બાબતની વચ્ચે સરકારે જ્યારે ખેડૂત માટે સહાયની જાહેરાત કરી છે અને તે પણ અપૂરતી હોવાનું આ વિસ્તારમાં ખેડૂતો દ્વારા જણાવાઈ રહ્યું છે। અમે અત્યારે ભાગ્યામાં ડુંગળી વાવેલી હતી। આ અમારા ભાગ્યા છે। અત્યારે 2.5 લાખ ઉપરનો ખર્ચો થઈ ગયો છે ડુંગળીમાં। તો રોટાવેટર રાખવું પડે, કારણ કે અત્યારે યાર્ડમાં જાય ડુંગળી તો 60 થી 70 રૂપિયા ભાવ છે અને લણવાની મજૂરી અત્યારે ઉપાડવાની અને લણવાની 2 થી 12,000 વીઘાના રૂપિયાના કે મજૂરો તો લણાવી તો સેવા જ કરવાનું કામ થાય, કાંઈ વધે એમ નથી। આમાં 50,000 થી 60,000 રૂપિયા જાય એમ છે અમારે। સરકારે સહાયની જાહેરાત કરી છે, કઈ રીતે જોવું? સહાયની તો એટલી કઈ થાય એમ છે નહીં। આમાં કદાચ આપણે 12 વીઘામાં 45,000 કે 42,000 સહાય કરી છે, હેક્ટરે 22,000, તો 2.5 લાખનો તો ખર્ચો છે। તમે જોઈ લ્યો આમાં કાંઈ થાય એમ છે કે રોટાવેટર હાલે છે પાછળ આપણે, બરોબર? એટલે આમાં કાંઈ હવે રહ્યું નથી અને આગળ જતા ખેડૂતોએ ખેતી મૂકવી જ જોઈએ। અને અત્યારે સોનાનો ક્યાં ભાવ પૂછ્યો ને માંડવીનો કાંઈ એમાંય કંઈ નથી વધતું અમને। શું તમારી માંગણી? એટલે ભાવ યોગ્ય સમ આપ્યો એમ બધી વસ્તુના। સરકારે જાહેરાત કરી છે સહાય આપવા માટેની, જે પૂરતી છે શું કહો છો? એ પૂરતી ન કહેવાય, 2 લાખ તો આપવા જ જોઈએ એમ। અત્યારે જો આમાં કાંઈ વધે એમ છે જ નહીં। અત્યારે રોટાવેટર હાલે જ છે પાછળ। ખરેખર સરકારે આ ધિરાણ છે ને માફ કરવું જોઈએ અને યોગ્ય છે ને સહાય આપવી જોઈએ એને। સરકારે જે રીતે પાકનો સર્વે કરી અને સહાયની વાત કરી છે એ ખોટી વાત, એટલું તો બિયારણ જોઈએ છે। જ્યારે ખેડૂતોનું કહેવું છે કે રાજ્ય સરકાર દ્વારા જે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેમાં બિયારણના પણ ખેડૂતોને પૂરતા પૈસા મળે તેમ નથી। જો આવી સ્થિતિ રહે તો આવનાર દિવસમાં ખેતી છે તે બંધ થાય તો નવાય નહીં। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। પરિસ્થિતિ બહુ ખરાબ જ છે ખેડૂતની, આમાં કાંઈ વધે એમ જ નથી। આર્થિક સંકળામણને લઈને ખેડૂતોને આત્મહત્યા કરવા સુધીના પગલા ભરવા પડે છે, કઈ રીતે જોવો છો, શું કહેશો? ભાવ પૂરા નથી મળતા એટલે આ રહ્યા ભાગ્યા અમારે, એને કાંઈ વધશે નહીં। ભાગ્યને કાંઈ મળે એમ જ નથી। ચોક્કસથી કહી શકાય કે જેને અત્યારે ખેડૂતો છે તે પેટા વાવેતર માટે આપે છે। આપણી સાથે જે વાવેતર માટે રાખ્યું છે સીધા લઈને વાત કરીશું। પહેલા શું નામ છે તમારું? મારું નામ રાજુભાઈ છે, કાસડિયાભાઈ। હું ભાગ્યું રાખતો હતો, પછી આમાં ડુંગળી વાવેતર કર્યું ભૂપતભાઈ કાસડિયાનું। પછી વાવેતર કરવામાં 2.5 લાખ રૂપિયાનો અટાણે ખર્ચો થયો, એમાં 50,000 મારી માથે ડેબ્રો ચડી ગયું છે। અટાણે તમે કહો તો દવા પીને મરી જાવ ને એકલો અમને થઈ ગયું છે, રોટલો નથી પાવતો। સરકાર તરફથી કઈ મદદ નથી પડતી? કાંઈ મદદ પડતી નથી। જાહેરાત તો કરે છે સરકાર, જાહેરાત કરે પણ કાંઈ નથી મદદ પડતી। આ ઉભા ભૂપતભાઈ જે આ રહ્યા। ચોક્કસથી કહી શકાય કે સરકારની જે જાહેરાત છે તે માત્ર કાગળ ઉપર થતી હોય તેવું જણાવવામાં આવી રહ્યું છે। જે સહાય માટેની પ્રોસેસ છે તેની અંદર 7, 12, 8 સહિતના જે કાગળિયા કાઢવાના હોય તેમાં અત્યારે સર્વર ડાઉનની સ્થિતિનું કહેવામાં આવી રહ્યું છે। જે સમય મર્યાદા આપી છે તે સમય મર્યાદાની અંદર યોગ્ય કાર્યવાહી થવાની પણ હજી થશે કે બે પણ સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો આવનારા દિવસોની અંદર જો સરકાર ખેતીમાં યોગ્ય ધ્યાન નહીં આપે તો ખેતી છે તે કદાચ સાવ નાબૂદ થઈ જાય તેવી પણ પરિસ્થિતિ થઈ હોવાનું આ વિસ્તારના ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે।